મોરબીમાં ડોક્ટર સાથે ₹48 લાખની સાયબર ઠગાઈ કરવામાં આવી હતી। આ અંગે જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને 5 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા। ડીવાયએસપી વિરલ દલવાડીએ જણાવ્યું હતું કે ડોક્ટર ચેતનકુમાર લાલુભાઈ જાકાસણિયા પાસેથી 7 અલગ અલગ લોકોએ શેરબજારમાં રોકાણના નામે પૈસા પડાવ્યા હતા। આ ઘટનામાં હજી 2 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। Y96 SIG કસ્ટમર સર્વિસ નામની કંપની કે જેઓએ આમનો જે ફરિયાદી છે ચેતન પટેલ તેઓનો નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને તેમને આવી લોભામણી લાલચ આપી કે શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપી અલગ અલગ ટુકડામાં 48,14,000 જેટલી રકમ તેમની પાસેથી મેળવી હતી અને ત્યારબાદ તેઓએ પોતાના રૂપિયા પરત ઇન્વેસ્ટમેન્ટ પરત માટે જ્યારે તેઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે આ ફ્રોડ તેમની સાથે થઈ ગયું છે। તો જે ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નોંધીને સાયબર ક્રાઇમ પીઆઈ તથા તેમના સ્ટાફ દ્વારા જામનગર તથા રાજકોટ જિલ્લામાંથી કુલ અલગ અલગ 5 આરોપીઓ આ 5 આરોપીઓને 2 જિલ્લામાંથી અલગ અલગ ટીમ બનાવીને ટેકનિકલ સોર્સિસની મારફતે તેઓને પકડી પાડીને તેઓના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આગળની પૂછપરછ હાલ ચાલુ છે।